હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ખોડિયારમાં। તો સવારની જાગી ગઈ છું, જાગીને થઈ ગઈ છું રેડી, ફ્રેશ થઈ ગઈ છું, મસ્ત મજાની ફ્રી થઈને બેઠી હતી। તો મારા મમ્મીએ મને એવું કીધું કે રીના એક જગ્યાએ આપણે ખબર કાઢવા જવું છે કે બીમાર છે ત્યાં જવાનું છે, પાસોદરા પાટિયા કોની ઘરે જવાનું છે એ સરપ્રાઈઝ છે, બરાબર। તો એના માટે ઘરે કામ બધું જ કરીને જવાનું છે, કેમ કે હું થઈ ગઈ છું ફ્રી। અત્યારે આપણે આમાં બટેટાનું શાક બનાવી નાખ્યું છે, જેથી કરીને આવીને મોડું ન થાય અને વાર ન લાગે, કેમ કે બહાર બહુ તડકો છે, એટલા માટે થોડોક આરામ થાય અને ટાઈમે આપણને જમવાનું મળી જાય। અને આમાં બાંધી દો છે રોટલીનો લોટ, અને બાકીનું જે કામ વધ્યું છે ઈ મારી ગુડિયા ઘરે છે તો એ કરી નાખશે। તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં। મારા મમ્મી થઈ ગયા છે રેડી મસ્ત મજાના। મમ્મી કઈ બાજુ જવાનું છે એ આપણે મમ્મીને જ પૂછે, કઈ બાજુ જવાનું છે મમ્મી? મારા માસા છે હા, સોદરા કાઢી ગઈ છે, દેશમાંથી હશે, એ લોકો બહુ બીમાર છે, જરૂર છે ખબર કાઢવા। એવું છે। હા ચાલો, મમ્મીએ કીધું છે એના ઘરે જવાનું છે, પણ પછી બહાર તડકો બહુ જ થઈ જાય એના માટે જો હું મારે જ્યાં ખબર કાઢવા આવવાનું હતું ને ત્યાં હું પહોંચી ગઈ છું। તો મમ્મીને પૂછે શું રિલેટિવ થાય છે, બરાબર? મમ્મી આ કોનું ઘર છે? મારા માસી છે, મારા માસી ઘરવા બીમાર છે, હા હા, પૂછવા માટે હસી। મારા ખાસરિયા ગામ છે, ખાસરિયા રેતા, તો અહીં મને બહુ નાની હતી બહુ પીલો આવતા। શું બીમાર છે? અત્યારે તો એને કઈ મગજની પ્રોબ્લેમ છે। એવું છે, અચ્છા। તો એમને મગજની પ્રોબ્લેમ છે, બીમારી છે, એટલે ખબર કાઢવા માટે, ખબર પૂછવા માટે આવ્યા છીએ। તો કન્ટિન્યુ બન્યા રહો। આ છે મારા મમ્મીના માસી, આ માસી છે અને આ છે માસા। જો બતાવો એટલે તમને એમ થાય ને અહીંયા મારા મમ્મી બેઠા છે, પણ તમને એમ થાય ને આ દાદા છે ને, દાદા બીમાર પડી ગયા છે, દાદાની ખબર પૂછવામાં આવ્યા છે અહીંયા। જો મમ્મી મારા દાંત કાઢે છે જો। હેલો ગાઈસ, તો વાગી ગયા છે 12, ફાઇનલી ઘરે આવી ગઈ છું 12 વાગી ત્યાંથી। તો મમ્મી જો બેસી ગયા છે કપડા ઘડી કરવા માટે, કપડા ઘડી કરવા માટે ફોન આવી ગયો છે, અને પપ્પા જે સામે બેસી ગયા છે, ગુડિયા અંદર રસોડામાં જો છે, અને દ્વારકેશ સામે કયો ગયો છે। તો 5 મિનિટ પોરો ખાઈને બનાવવા જઈશ રસોડામાં રોટલી। તો કન્ટિન્યુ બનાવો બ્લોગમાં। ફાઇનલી હવે બનાવવા માંડી છું રોટલી, કેમ કે ઘરે આવી ગઈ હતી, પછી પોરો ખાધો, પોરો ખાઈને રોટલી બનાવવી પડે ને, કેમ કે શાક ને એવું તો હું બનાવીને ગઈ હતી, કેમ કે પછી આવીને લેટ ન થાય એટલા માટે। જો રોટલી મસ્ત મજાની બનાવવા માંડી છું। તો ચાલો તમારે પણ જમવું હોય તો આવી જાઓ રોટલી ખાવા। જો ગાઈસ રોટલી બની ગઈ છે, જમવા બેસી ગઈ છું, મમ્મી પણ બેસી ગયા છે, મારા પપ્પાએ છોકરાએ બધાએ જમી લીધું છે, ગરમા ગરમ રોટલી ને સબ્જી। તો હવે હું બેસી ગઈ છું જમવા, તો જમી લઈએ, બનારો બ્લોગમાં કન્ટિન્યુ। જો ચાલો તમે પણ જમવા। તો ફાઇનલી હું આવી ગઈ છું આરામ કરવા, સુવા માટે, અને બપોર પછીનું મારે તો ફાઇનલી રોજે આરામ જોઈએ જ છે। તો મેં કીધું આજે ફાઇનલી સુઈ જાવ, એ બી થોડો કટકો તમને દેખાડું, તમને રોજ રોજ એમ થાય ને કે આ સુતા હશે કે નહીં, એટલે હું તો રોજ સુઈ જ જાઉં છું, તમે સુઈ જાવ છો કે નહીં? તો ચાલો જાગીને મળ્યા પછી। હેલો ગાઈસ, બપોર પછી જાગીને ઉઠીને બેસી ગઈ છું મસ્ત મજાની સોફા પર, અને જાગીને પેલા તો હાથ પગ મોઢું ને એવું ધોઈને સીબડું ખાઈ લીધું છે, મસ્ત મજાનું પાકલ સીબડું આજે ખાધું છે, અને મને તો બહુ જ સીબડું ભાવે પાકલ સીબડું, અને મમ્મી અને લોકોએ ખાઈ લીધું છે, અને મમ્મી ગયા છે નીચે દ્વારકેશ ને દડો અંબાવવા, અને પપ્પા કઈક બારે ગયા છે। તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં। શું કરશો બેટા? ફોન જોવું છે, નીચે રમી આવ્યો? ઓલી ગન ક્યાં ગઈ? હા, તાર કાલે ટોયસ લઈ દીધું એ ક્યાં ગયો? લે ક્યાં? હવે હાંજે નીચે જાવ કાકા કેસ। કોણે લઈ દીધું? મમ્મીએ। હા ચાલો, કેમ કરવાનો? આને પેલા આટી લગાવવાની તો લાઇટિંગ કેમ નથી થતી? ખરાબ કરી નાખ્યો આજ તો લાઈટ બંધ થઈ ગઈ, ખરાબ થઈ ગઈ। જો ગાઈસ આવું છે, રમકડું ગમે ત્યારે લઈ દો એટલે ખરાબ થઈ જાય। તો હવે છે ને રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો છે, તો રસોઈ કરીશું સાંજનું, કેમ કે જમવા તો જોશે ને। તો કન્ટિન્યુ બનાવો વ્લોગમાં। જો હેલો ગાઈસ, તો ફાઇનલી બેસી ગઈ છું જમવા માટે। હવે જમી કાઢીને ફ્રી થઈને પાછી બેસશું, એટલે પેલા તો જમી ગયો, હવે જમવાનો વારો આવી ગયો છે, અને મમ્મી મારા જમે છે। જો ગુડિયા મારી કામ કરે, મમ્મી લાલ મરચું ખાય છે, જો પપ્પા પણ જમે છે, પપ્પા પણ મરચું જ ખાય છે।
તો હવે હું પણ જમી લઉં અને જો મારો છોકરો છે ને એ સામે રમવા માંડ્યો છે જોઈ શકો છો તમે તો કન્ટિન્યુ બન્યા રહેજો હા બેટા બોલ ના જમીન ઉભા ન થયા આનંદ બેઠા રહ્યા. હા બેટા મેં કીધું ચોળી ફોડી નાખું ને તો સવારમાં મારે ઉપાધિ ની ને ડાયરેક્ટ ખાલી વઘારવાની જ લે કાલ એટલે કાલનું મેનુ ચોળીનું શાક છે ઈ પાકી વાત છે એટલે સાંજે હું ને મમ્મી બા છે ને મારી મમ્મી ખોલવા માંડ્યા બે ખોલાઈ જાય ને જલ્દી જલ્દી એમ કરકેશ હું ખાવા માંડ્યો કેન્ડી કઈ કેન્ડી છે કેન્ડીનું નામ બોલ પોસ્ટી પોસ્ટી તને બહુ ભાવે હા સરસ જો ફાઇનલી અમે બધા આઈસ્ક્રીમ ખાવા માંડ્યા છે મમ્મી શું ખાવ છો કોણ ખાવ છું બધા આમાં બહુ એસિડિટી થઈ ગઈ છે ને આ દીકરી મળવા આવી છે એટલે મા બાપને ખવડાવે જો એમ છે તે જો પપ્પા પણ કોણ ખાવા માંડ્યા છે સામે બેઠા છે પપ્પા તો પોરમ તું શું કરે છે બેટા તને ગોલો ભાવે અરે વાહ કયો ગોલો છે તારો ચોકલેટ બોમ્બ ચોકલેટ બોમ્બ તો ચાલો ગાઈસ તમે પણ ખાવા માટે ગોલો ચોકલેટ ને આઈસ્ક્રીમ અને કોન વગેરે વગેરે આઈટમ છે તમે જુઓ બધાય ખાય છે તો હું પણ ખાઈ લઉં